માંજલપુર દરબાર ચોકડીથી કલાલી સર્કલ અટલાદરા તરફ બ્રિજ બનીને તૈયાર છે, પણ પાલિકા કોઈ મોટા નેતાના હસ્તે બ્રિજ લોકાર્પણની રાહ જોઈ રહી છે, પણ નેતાઓ પાસે સમય નથી અને સમય મળી નથી રહ્યો. ત્યારે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિક જોશી તથા વડોદરા મહાનગરપાલિકાના નેતા વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ સ્થળની મુલાકાતે સમસ્ત માંજલપુર વિધાનસભા કોંગ્રેસ પરિવારના તમામ હોદ્દેદારશ્રીઓ, આગેવાનો અને કાર્યકરો સાથે ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ હોદ્દેદારો દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરાના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે જે બ્રિજ બનીને તૈયાર છે, તે છતાં પણ બ્રિજનું લોકાર્પણ થયું નથી. સત્તા પક્ષ દ્વારા જે પ્રજા માટે જો ખરેખર બ્રિજ બનાવ્યો હોય તો તાત્કાલિકમાં આ બ્રિજને ચાલુ કરવો જોઈએ એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે અને એના સ્થાનિકોની પણ માંગણી છે. પરંતુ તે છતાં તમે જુઓ કે આજે વડોદરાના મેયર હોય કે એમના ચેરમેન હોય કે બીજેપીના એના કોર્પોરેટર હોય, જાણે એમના રાજ્યના મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કે લોકો માટે રાહ જોઈને બેઠા હોય કે ભાઈ ક્યારે એનું ઓપનિંગ કરશે, અને એવી રીતે આજે અહીંયા વાહન વ્યવહાર શરૂ થયો નથી. ત્યારે અમારી માંગણી છે કે તાત્કાલિક અહીંયા વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે, અને જો આ લોકો નહીં કરે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ પ્રજા માટે આ બ્રિજનું લોકાર્પણ કરશે. આજે જે માંજલપુર દરબાર ચોકડીથી કલાલી અટલાદરા બ્રિજ અને રેલવે લાઇન પાસે જે બ્રિજ બન્યો છે, સપ્ટેમ્બર 2020થી આ બ્રિજની શરૂઆત કરવામાં આવી હતી. 18 મહિનાની સમય મર્યાદા કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવી. આજે સમય મર્યાદા કરતાં 2 ગણો સમય થઈ ગયો છે, પણ બ્રિજ બનીને તૈયાર પણ છે. ત્યારે બ્રિજ બનીને તૈયાર હોવા છતાં પણ કોર્પોરેશન સસ્તી પ્રસિદ્ધિ એમના નેતાઓ પાસે સમય નથી અને તકતી પર એમના નેતાઓનું નામ લાગે એની માટે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં નથી આવતું. ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યા છે. આ ચોકડી પર જ બ્રિજ છે, પેલી બાજુ બી ચોકડી છે. ત્યારે આ બ્રિજની શરૂઆત કરવામાં આવે ને એની માટે અમે શરૂઆત કરીને અમે લોકો અહીંથી જઈએ છીએ. બ્રિજનું નિરીક્ષણ કર્યું છે અમારા નેતાઓ દ્વારા, અમે લોકો કાર્યકર્તાઓ દ્વારા. બ્રિજ પરિપૂર્ણ છે, કોઈપણ પ્રકારની તકલીફ નથી અને બ્રિજ અવર જવર માટે રાહદારીઓ માટે બિલકુલ તૈયાર છે અને અમે લોકો શરૂઆત કરીએ છીએ. પર બેઠેલા લોકો આ લોકોની મિલકત છે. લોકોના ટેક્સ વડે ચાલતી કોર્પોરેશન હોય, ચાહે રાજ્ય સરકાર હોય, ચાહે લોકસભા હોય, લોકોના હિત માટે બનેલું બ્રિજ અને લોકાર્પણ ના કરો ને તમે તમારા મિનિસ્ટરનું રાહ જોઈએ ક્યાં સુધી વ્યાજબી છે? અમે લોકો જે આવ્યા છે એક વખત પહેલા નિરીક્ષણ કરી લઈએ કે ભાઈ ખરેખર બ્રિજ બની ગયું છે કે નહીં. એટલે અમારા તમામ કાર્યકર્તાઓની સાથે અમે બ્રિજ પર ગયા, જોયું. આ બ્રિજ કાલે બી ચાલુ થઈ શકે છે, આજે બી ચાલુ થઈ શકે છે. અમે જઈને સત્તાધારી પાર્ટીઓને પૂછીશું કે કેમ ભાઈ લોકાર્પણ માટે બંધ રાખ્યું છે? લોકાર્પણ કરવા માટે બ્રિજ બનાવો છો તમે કે લોકો માટે બનાવો છો? પહેલી વાત તો લોકો માટે જ્યારે બનવું હોય તો લોકોના હિતમાં તાત્કાલિક બ્રિજ ખોલી દેવું જોઈએ. અમે આજે નિરીક્ષણ કરીને જઈએ છીએ. અગર નહીં માનશે અમે જાતે ખોલી માટે તૈયારી કરી. તો બ્રિજની સમય મર્યાદા જે હતી એ પણ પૂરી થઈ ગઈ છે, એના પછી પણ બ્રિજ ખોલતા નથી. સમય મર્યાદા ને સાથે સાથે ભ્રષ્ટાચાર બે વસ્તુ છે. સમય મર્યાદા એટલા જ માટે પૂરી થઈ જાય કે એમને ભ્રષ્ટાચાર કરવું હોય. તમને ખબર નથી કે આગળ જગ્યા નહીં મળશે, સ્ટે આવી જશે કે રોકાઈ જશે, બધું જ ખબર હોય, પણ મૂળ ભ્રષ્ટાચાર કરવા માટે આ સમયગાળો મોટો કરે, કોન્ટ્રાક્ટરને ફાયદો કરે અને લોકોને હેરાન કરે. આ દ્રષ્ટિ તમારી સામે જ દેખાય છે કે લોકોના પૈસા વડે બનેલો બ્રિજ અને લોકો ઉપયોગી નથી આવતો અને અહીંયા બંધ કરી રાખ્યો છે. શાની રાહ જુઓ છો ભાઈ? તમે ઉપર જઈને આ બ્રિજ બનીને તૈયાર છે? બિલકુલ કમ્પ્લીટ તૈયાર છે, અને આજે નહીં તો કાલે નહીં માનશે તો અમે ખોલી નાખીશું. કોંગ્રેસ કોની રાહ જોઈ રહી છે? કોંગ્રેસ જો પહેલી વખત જયારે આપણે આવીએ ત્યારે પહેલા નિરીક્ષણ કરવું કે ભાઈ બરોબર બન્યું છે કે નહીં. કાલે ઉઠીને આપણને એવું કે ભાઈ બરાબર નહોતું તમે લોકો ખોલી નાખ્યું. એના કરતા પહેલા ચકાસણી કરવી. ચકાસણી કર્યા પછી હમણાં જઈને રજૂઆત કરીશું કે ભાઈ બ્રિજ ખોલો છો કે પછી અમે ખોલી નાખ્યું. એને નહીં માનશે તો અમે કોંગ્રેસ પાર્ટી ખોલી નાખશે.